અમદાવાદના આનંદનગર વિસ્તારમાં યુવતી સાથે બનેલી દુષ્કર્મની ગંભીર ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સોસાયટીમાં માત્ર 6 દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ઘટનાને લઈને મહિલાઓમાં પણ ચિંતા જોવા મળી છે। ખાસ કરીને પીજીમાં રહેતી યુવતીઓ માટે સુરક્ષા અને સાવચેતીનો મુદ્દો વધુ મહત્વનો બની જાય છે। ત્યારે આ સમગ્ર મામલે પીજીમાં રહેતી યુવતીઓ શું વિચારે છે, તેમની સુરક્ષા અંગે તેમની શું ચિંતા છે અને આવી ઘટનાઓ રોકવા માટે તેઓ શું ઈચ્છે છે, મહિલાઓ સાથે વાતચીતમાં તેમણે પોતાની વાત રજૂ કરી છે। આવો સાંભળીએ આ યુવતીઓ શું કહી રહી છે। નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। જેવી રીતે હાલમાં આનંદનગરમાં એક ગેરકાયદેસર પીજીમાં યુવતી સાથે જે દુષ્કર્મની ઘટના બની છે, પીજીમાં રહેતી એ યુવતી ધાબા ઉપર વોકિંગ કરવા માટે ગઈ હતી અને ત્યારે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડે તેના ગળામાં વાયર બાંધ્યો હતો, તેને પછાડી હતી અને તેની સાથે 1 કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું। એટલે તમે વિચારો, પીજીમાં રહેતી છોકરીઓ સિક્યોરિટી ગાર્ડ આવું કરે। સિક્યોરિટી ગાર્ડના તો નામમાં પણ સિક્યોરિટી છે, પણ તે છતાં તેઓ તેમનાથી સેફ નથી। ત્યારે અમદાવાદમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે છે, ખૂબ જ શરમજનક છે। ત્યારે હવે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી હું તમને એ જ કહેવા માંગી રહી છું કે આ કેટલું અનસેફ છે છોકરીઓ માટે અને કેવી સેફટી માટે ફેસિલિટીઝ હોવી જોઈએ અને મહિલાઓ કેટલી સુરક્ષિત હોવી જોઈએ, તેના માટે હાલમાં આપણે એક પીજીમાં પહોંચ્યા છે। ત્યાં અનેક યુવતીઓ આપણી સાથે ઉપસ્થિત છે જે આપણને આ વિશે માહિતી આપશે કે સેફટી માટે કેવી ફેસિલિટીઝ હોવી જોઈએ। જી નમસ્કાર। હાલમાં જે ઘટના ઘટી છે યુવતી સાથે, જેવી રીતે મેં હમણાં ઉલ્લેખ કર્યો, ત્યારે હવે તમને હું આની ઉપર પ્રતિક્રિયા તમારી લેવા માંગીશ અને સેફટી માટે શું સુવિધાઓ હોવી જોઈએ એ વિશે આપ જણાવશો। યસ, મારું નામ પૂજા છે, હું જામનગરથી છું અને અહીંયા હું 1.5-2 મહિનાથી રહું છું છેલ્લા। એના પહેલાં પણ હું એક પીજીમાં રહેતી હતી, પણ હું જેન્યુઅનલી કહીશ કે જો આ પીજીનું કહીશ તો અહીંયા એડવાન્ટેજીસ એ છે કે અમે જ્યારે અહીંયા એન્ટર થઈએ છીએ તો અમારે અહીંયા બાયોમેટ્રિક્સથી જ અમારા ડોર ઓપન થાય છે, પ્લસ 24 અવર સિક્યોરિટી ગાર્ડ હોય છે, નાઇટ અને મોર્નિંગ શિફ્ટ બે માટે। અને એ એજેડ પર્સન છે, એવું નથી એજેડ ઇન ધ સેન્સ કે એ મતલબ મિડલ એજ છે કે વી આર ટ્રસ્ટિંગ હિમ। પ્લસ અમારે અહીંયા જેટલા પણ વર્કર્સ છે કે જે અમારી હેલ્પિંગ હેન્ડ્સ કહેવાય, એ એના ફેમિલી સાથે અહીંયા રહીએ છે, એટલે બટ ઓબ્વિયસ એમના છોકરા, એના વાઈફ બધા છે, તો એ એક અલગ સેફટી પર્પસ હોય છે। પ્લસ જે ઓનર છે અહીંયાના, એ બી અમને 24 અવર્સ અમે ક્યારે પણ કોલ કરીએ એ હંમેશા અવેલેબલ હોય છે। પ્લસ અહીંયા કેમેરાઝ લાગેલા છે, હરેક ફ્લોર ઉપર નહીં હોય તો 8 થી 10 કેમેરાઝ લાગેલા હોય છે, ચારો ઓરથી અમે બધાને આમ જોઈ શકીએ છીએ। એક નીચે પણ એવું છે મોટી સ્ક્રીન ઉપર કે તમે જોઈ શકો કે આ પર્સન અહીંયા છે, લિફ્ટમાં બી અંદર। સો એ બહુ સારું છે, અહીંયા એડવાન્ટેજ છે। અને એ પીજીની જો વાત કરીએ તો જે અમે ફૂટેજીસ જોઈ સવારના એ પ્રમાણે બહુ અંદર હતું, પ્લસ ઇટ વોઝ જસ્ટ અ ફ્લેટ। એમાં જો તમે એ રાખો છો એવી રીતના ગર્લ્સને બી એના, હું એમ નથી કે તેનું નહીં હોય, એવા કોઈ એવું વિચારીને ના આવે, બટ એકવાર જ્યારે તમે જેન્યુઅનલી જાઓ ત્યારે જુઓ કે આ જે લોકેશન છે અમારા પીજીનું તો એ રસ્તા ઉપર છે, તો રાતના 2 વાગે બી આવીએ છીએ નાઇટ શિફ્ટથી, તો એ એક સેફ હોય છે। અને તમે અંદર ખાંચામાં હોય અને એવી જેન્યુઅન પીજી નહોતું, તો એમાં ક્યાંક આપણું બી ડ્રોબેક છે, એ આપણી સેફટી આપણા હાથમાં છે। હું એટલું જ કહેવા માંગીશ। તો ચોક્કસપણે જેવી રીતે જણાવ્યું કે બાયોમેટ્રિક સિસ્ટમ હોવું જોઈએ, અહીંયાના સ્ટાફ જે ફેમિલી સાથે રહે છે, એટલે એક અલગ જ ટ્રસ્ટ આવે પીજી ઉપર। અને પીજી જે હોય છે આપણું બીજું ઘર હોય છે, બીજા ઘરમાં ચોક્કસપણે આપણે એક્સપેક્ટ કરતો કે આપણને એટલી સેફટી મળે। શું કહેશો? યસ, આ બાબત ઉપર હું 100% અગ્રી કરું છું। અને એઝ અ ગર્લ ઇફ યુ આર ફાઇન્ડિંગ પીજી તો તમારે 5 થી 6 જગ્યાએ એટલીસ્ટ જોઈને ચેક કરવું જોઈએ। ત્યાં જ ને એઝ અ ગર્લ તમે સેન્સ કરી શકતા હોય કે તમારી આજુબાજુનો એરિયા કેવો છે, ત્યાં લોકો કેવા છે, તો ફર્સ્ટ સી અબાઉટ દેટ એન્ડ ધેન ડિસાઇડ ધ પીજી। આ જે પીજીની વાત થઈ કે જેમાં દુષ્કર્મ થયું છે, તે પીજી આપણે જોયું કે બહુ જ અંદર હતું, ત્યાંનો એરિયા, તો એ એઝ અ ગર્લ આપણે જોવાનું છે કે આપણે કઈ જગ્યાએ સેફ છીએ। અને જો અમારા પીજીની વાત કરું તો અમારે અહીંયા આગળ 4 ગેટ છે, 4 ગેટ આગળ અમારે 2 જગ્યાએ બાયોમેટ્રિક છે ને 2 જગ્યાએ લોક છે, અને બંને ગેટ ઉપર અમારે સિક્યોરિટી ગાર્ડ હોય છે, તો એ કેસમાં અમે સિક્યોર જ રહેવાના છીએ। તો આ મારો ઓપિનિયન છે કે ઇફ યુ આર ફાઇન્ડિંગ પીજી તો તમે એક વસ્તુ ચેક કરીને લો। એઝ અ ગર્લ આપણે આપણી સેફ્ટીનું ધ્યાન વધારે જોવું જોઈએ। અને હું સરકાર પાસેથી એક્સપેક્ટ કરું છું કે જો ગર્લ્સ પીજી ત્યાં આગળ છે તો તમારે ત્યાં આગળ સિક્યોરિટી બી એ રીતે પ્રોવાઈડ કરવી જોઈએ। ઓર એવા કોઈ નંબર બી રાખવા છે, જેમ કે 112 અમારી માટે અવેલેબલ છે, બટ એઝ સૂન એઝ પોસિબલ અમારી સિક્યોરિટી માટે જે થઈ શકે એવું પોસિબલ કરવું જોઈએ। ચોક્કસપણે હજી આ મુદ્દે
હા, જો આ કેસમાં કહેવાનું એવું છે કે હાલ જે પ્રહલાદનગરમાં જે બી ઇસ્યુ થયેલો છે દુષ્કર્મવાળો, તો એમાં જે ગર્લ્સ છે એ લોકોએ પોતાની સાઈડથી બી જોવું જોઈએ કે લાઈક એ કેવા એરિયામાં રહેવા જઈ રહ્યા છે, મતલબ સેફ છે, બધું બરાબર છે. એવું હોય તો 2-3 પીજી જોવું જોઈએ કે લાઈક કેવા લોકો છે, સિક્યોરિટી, આ બધું જોવું જોઈએ અને એના બેઝિસ પર જવું પડે. સેમ એઝ અમારા પીજીમાં જે બી સિક્યોરિટી ને એ બધું છે એ બહુ સેફ છે. લાઈક કેમેરા છે, અહીંયા સ્ટાફ બી સારો છે, લાઈક નીચે બી સિક્યોરિટીવાળા મૂકેલા છે, એ બી લોકોનો બધા નેચર ને બધું બરાબર છે. તો લાઈક એ બધું જોઈને એ લોકોએ ડિસાઇડ કરવું જોઈએ, સો આવી વસ્તુ નેક્સ્ટ ટાઈમ ના થાય. એટલે ચોક્કસપણે અને જગ્યા કરતાં હવે આ જે દુષ્કર્મની ઘટના જે પીજીમાં ઘટી છે, આ પીજીથી માત્ર 2-3 મિનિટના ડિસ્ટન્સ પર છે. એટલે એ છે કે પર્સન ટુ પર્સન, પીજી ટુ પીજી આપણે જોવું જોઈએ કે પીજીમાં કેટલી ફેસિલિટીઝ છે, કેટલી સેફટી છે, અને ખાસ કરીને ગેરકાયદેસર પીજીમાં તો ક્યારેય ના જ જવું જોઈએ. જે લીગલાઇઝડ પીજી છે ત્યાં જ તમારે જવું જોઈએ. હજી હવે આ મુદ્દે આપ શું કહેશો? एक्चुअली मैं पिछले 4 साल से अहमदाबाद में रह रही हूँ और पिछले 2.5-3 साल से मैं इन्हीं के साथ हूँ. मैंने बहुत सारे डिफरेंट पीजीज़ में यहाँ पे एक्सप्लोर किए हैं, बट जो सिक्योरिटी एंड सेफ्टी ये लोग प्रोवाइड करते हैं वो शायद कोई कहीं नहीं करता. जैसे बायोमेट्रिक हो गया, प्लस जितना भी इनका स्टाफ है वो उनका बैकग्राउंड वेरीफाइड है. ये सब सारे स्टाफ को जानते हैं. कोई भी ऐसा स्टाफ नहीं होगा जिनकी बैकग्राउंड वेरिफिकेशन यहाँ पे नहीं होती है. प्लस एरिया ऑफ कोर्स मैटर करता है कि आप किस एरिया में रह रहे हो, एंड ऑल्सो मैनेजमेंट मैटर करती है. आपको एक मैनेजमेंट में एक ऐसा पर्सन चाहिए जो आपकी हर टाइम कॉल्स पिक करे या फिर आपको सेफ्टी दे या फिर आपके लिए खड़ा रहे पीछे, क्योंकि हम फैमिली से बहुत दूर रहते हैं इसीलिए. तो मुझे लगता है कि मैनेजमेंट भी बहुत मैटर करती है, प्लस एरिया मैटर करता है, प्लस सिक्योरिटी मैटर करती है. અને ખાસ કરીને આજે દુષ્કર્મની ઘટના ઘટી છે, પીજીમાં રહેતી એક છોકરી, એઝ એ ગર્લ તમે પણ પીજીમાં રહી રહ્યા છો, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? बहुत गलत है. इसके लिए तो मैनेजमेंट को भी बहुत ज़्यादा सावधान रहने की ज़रूरत है, प्लस लड़कियों को भी बहुत सावधान रहने की ज़रूरत है इस चीज़ में. ऐसी चीज़ें नहीं होनी चाहिए. इतना बड़ा शहर है, बट फिर भी अगर ऐसा होता है तो दैट मीन सिक्योरिटी कंसर्न है. तो उसी पीजी में जाओ जहाँ पे आपको दिल से लगता है कि यहाँ पे पूरी सिक्योरिटी मिलेगी, प्लस मैनेजमेंट ट्रस्टवर्दी है. હવે આજે મુદ્દો જે છે એના વિશે આપ શું કહેશો? तो मैं श्रेया दे हूँ, आई एम फ्रॉम कोलकाता. अभी मैं रिसेंटली 4 मंथ्स हुए हैं, अभी मैं इधर पे आई हूँ फ्रॉम वर्क पर्पस. तो अभी जब मैं आई थी, आई मेड श्योर कि सेफ्टी एंड सिक्योरिटी एट द फर्स्ट प्रायोरिटी रखा जाए, सो दैट क्योंकि अभी आई एम स्टेइंग फार अवे फ्रॉम होम, सो आई हैव टू मेक श्योर कि मेरा सेफ्टी एंड सिक्योरिटी का जो मतलब ज़िम्मा है वो पीजी ऐसा हो कि जिसका मैनेजमेंट जब भी मैं कॉल करूँ वो लोग 24/7 अवेलेबल रहे. फर्स्ट ऑफ ऑल हमारा जो ओनर है कुणाल भैया एंड गणेश भैया, वो हमेशा अवेलेबल रहते हैं. जब भी हम कॉल करते कुछ भी छोटी चीज़ क्यों ना हो, एंड मैं एक वर्किंग वुमन हूँ. सो अभी क्या हो रहा है, अभी मैं रात में लाइक आई डू नाइट ड्यूटी, ठीक है, तो मेरा आते आते कुछ 2 बज जाते हैं, ठीक है. सो लाइक सिक्योरिटी गार्ड हमेशा 24/7 अवेलेबल रहते हैं. बायोमेट्रिक के बिना घुसना इज़ नॉट अलाउड. अनऑथराइज कोई भी एक्सेस अलाउड नहीं है. गेट तक ही कोई भी डिलीवरी हो या फिर कुछ भी हो वो बाहर तक ही अलाउड है, उसके अंदर तक हमको जाने देते नहीं है, बिकॉज बायोमेट्री है इसीलिए. एंड मोस्ट इम्पॉर्टेंटली जब भी एक लड़की एक नया शहर में जा रही है, शी शुड मेक श्योर कि वो कोई भी जगह कोई भी पीजी में ऑप्ट इन करती है, जब शी शुड मेक श्योर कि उस मैनेजमेंट का जो सिक्योरिटी है वो सबसे ज़्यादा वो चेक करके फिर वो पीजी ऑप्ट इन करे. बिकॉज व्हेन शी इज़ अवे फ्रॉम होम शी शुड मेक श्योर कि उसका जो सेफ्टी एंड सिक्योरिटी उसको खुद को वो चीज़ का ख्याल रखना पड़ेगा. बिकॉज ऑब्वियसली सेफ्टी कम्स फर्स्ट, एंड लिविंग स्टैंडर्ड जितना भी हाई हो कुछ भी हो, शी शुड मेक श्योर कि उसका सेफ्टी सबसे ज़्यादा हाई प्रायोरिटी पे रहे. જી જરૂર. અને ખાસ કરીને યુ આર ફ્રોમ કોલકાતામાં પણ આઈ રિમેમ્બર એક ઘટના જે ડૉક્ટર સાથે થઈ હતી. ઇવન ટુડે આપણને રૂવાટા ઊભા થઈ જાય કેસ સાંભળીને. એટલે આ તો એક રેપ કેસ છે, પરંતુ અનેક રેપ કેસ થતા હોય છે. હવે પીજીમાં પણ અહેમદાબાદમાં આવી રીતે થવા માંડ્યું છે હવે જ્યારે, તો વોટ ડુ એક્સપેક્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ? સરકારે કેવા પગલાં લેવા જોઈએ? हमारा जो अहमदाबाद है स्पेसिफिकली इट इज़ कंसिडर्ड द मोस्ट सेफेस्ट फॉर गर्ल्स. तुम रात में कभी भी घूमने जाओ कुछ भी हो, इट इज़ कंसिडर्ड द मोस्ट सेफ़, ठीक है. तो गवर्नमेंट यही, हम लड़कियां लड़का कोई भी हो, कोई भी जेंडर बायस कुछ ना, हम लोग भेदभाव नहीं करेंगे. वी शुड मेक श्योर कि दोनों जेंडर्स सेफ फील करें जब रात में बाहर निकल रहे हैं एट द फर्स्ट प्लेस, क्योंकि दोनों जेंडर्स सेफ्टी, हम यूथ्स है, हम इस कंट्री के यूथ्स है, तो वी शुड मेक श्योर, बिकॉज यूथ फाउंडेशन है कंट्री की. अगर यूथ सेफ़ नहीं फील करेंगे तो कंट्री का आगे का जो भविष्य है वो सेफ़ नहीं है.
सो गवर्नमेंट शुड मेक श्योर कि हमारा जो यूथ है वो सबसे सेफ फील करे वेन एवर दे आर आउटसाइड, और जो भी है दे शुड मेक श्योर। तो गवर्नमेंट को यही मेक श्योर करना चाहिए कि वो लोग सेफ एंड सिक्योर फील करें अपने स्टेट में। ચોક્કસપણે તો આપણે આ પીજીની મહિલાઓ સાથે, યુવતીઓ સાથે જેવી રીતે આપણે વાત કરી છે, ત્યારે હવે આ તમામ મહિલાઓ સાથે આપણે વાત કરીએ અહીંયા પીજીમાં રહેતી આ યુવતીઓ છે, ત્યારે હવે ચોક્કસપણે એમણે એ જણાવ્યું છે કે સેફટી માટે ખાસ કરીને કેટલી ફેસિલિટીઝ હોવી જોઈએ દરેક પીજીમાં। સૌથી પહેલાં તો પીજી જે છે લીગલાઇઝડ હોવું જોઈએ અને સૌથી પહેલાં એ જોવું જોઈએ કે ત્યાં કઈ રીતનું સિસ્ટમ છે, સ્ટાફ કેવો છે, પછી જ એ પીજીમાં જવું જોઈએ, કારણ કે પીજી આપણું રહેવાનું એક બીજું ઘર છે। ત્યાં જો આપણે સેફ ફીલ ના કરીએ તો પછી કોઈ મતલબ નથી।